નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 28/12/2025, વાર રવિવાર। તો આજના આ પહેલા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોને લાગ્યો છે એક મોટો ઝટકો અને હવેથી પેન્શનમાં ફક્ત આટલો જ વધારો થશે। તો જાણો કારણ સહિત વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં। તો પેન્શનરો થોડોક સમય કાઢીને વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ કેલ્ક્યુલેટર 2026। તો જેમ જેમ વર્ષ 2026 નજીક આવી રહ્યું છે તેમ તેમ 8મા પગાર પંચની આસપાસની ચર્ચાઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું ગંભીર ધ્યાન ખેંચવા લાગી છે। તો 7મા પગાર પંચના અમલીકરણને લગભગ એક દાયકો વીતી ગયો છે અને આ સમય દરમિયાન જીવન નિર્વાહનો ખર્ચ સતત વધ્યો છે। તો રહેઠાણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને દૈનિક જરૂરિયાતો સંબંધિત ખર્ચમાં વધારો થયો છે, જેને કારણે લાખો પરિવારો માટે ખૂબ પગાર સુધારનો એક મહત્વપૂર્ણ વિષય બન્યો છે મિત્રો। તો મિત્રો, હવે 2026 શરૂ થવાને 3થી 4 દિવસની વાર છે। તો જેમ જેમ 2026 નજીક આવી રહ્યું છે તેમ તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પેન્શનરો અને કર્મચારીઓનું ધ્યાન પણ ખેંચવા લાગી છે, કારણ કે 2026થી 8મા પગાર પંચનો અમલ શરૂ થવાનો છે। તો 7મા પગાર પંચનો જે સમયગાળો હતો તેને 10 વર્ષ હવે 31 ડિસેમ્બરે પૂરા થવાના છે। તો આ સમય દરમિયાન જે જીવન નિર્વાહનો ખર્ચ સતત વધ્યો છે તે એક મહત્વપૂર્ણ વિષય બન્યો છે। જો કે સરકારે હજુ સુધી 8મા પગાર પંચની રચના અથવા અમલીકરણ અંગે કોઈ સત્તાવાર સૂચના બહાર પાડી નથી। તો ઘણા કર્મચારીઓ સુધારેલા પગાર માળખા હેઠળ તેમની આવકનું માળખું કેવું દેખાઈ શકે છે તે સમજવા માટે ઓનલાઈન પગાર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી રહ્યા છે। તો આ કેલ્ક્યુલેટર પુષ્ટિ થયેલા આંકડા પ્રદાન કરતા નથી, પરંતુ તેઓ વ્યક્તિઓને સંભવિત નાણાકીય ફેરફારો માટે તૈયાર કરવામાં મદદ કરે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ હવે કેમ મહત્વનું છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની આવક માળખામાં સુધારો કરવામાં પગાર પંચ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો 2016માં અમલમાં આવેલા 7મા પગાર પંચે પગાર બેન્ડને સરળ બનાવ્યા અને ભથ્થાઓનું પુનર્ગઠન કર્યું। ત્યારથી ફુગાવો અને શહેરી જીવન ખર્ચમાં સતત વધારો થતો રહ્યો છે, જેને કારણે પગાર અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત વધ્યો છે। તો કાર્યરત કર્મચારીઓ માટે આગામી પગાર સુધારાને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ સાથે કમાણીને વધુ સારી રીતે ગોઠવવાની તક તરીકે જોવામાં આવે છે। તો પેન્શનરો પણ આ વિકાસ પર નજીકથી નજર રાખે છે, કારણ કે પગાર ધોરણમાં કોઈપણ સુધારો પેન્શન રકમ અને ભવિષ્યમાં મોંઘવારી રાહતને સીધી અસર કરે છે। તો આ વ્યાપક અસર સત્તાવાર જાહેરાતો થાય તે પહેલાં જ મજબૂત વ્યાજને સમજાવે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનું કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે। તો 8મા પગાર પંચનું કેલ્ક્યુલેટર મૂળભૂત રીતે એક આયોજન સાધન છે। તે વપરાશકર્તાઓને તેમના હાલના પગાર સ્તર, વર્તમાન મૂળભૂત પગાર અને પ્રવર્તમાન મોંઘવારી ભથ્થા જેવી વિગતો દાખલ કરવાની મંજૂરી આપે છે। તો સંભવિત ફિટમેન્ટ ફેક્ટર ગુણક અને સુધારેલા ભથ્થા દર જેવા ધારેલા પરિબળોને આધારે કેલ્ક્યુલેટર નવા મૂળભૂત પગાર અને કુલ માસિક પગારનો અંદાજ લગાવે છે। તો જ્યારે આ ગણતરીઓની ખાતરી કરવામાં આવતી નથી, તો પણ તેઓ કર્મચારીઓ શું અપેક્ષા રાખી શકે છે તેનો સામાન્ય ખ્યાલ આપે છે। તો ઘણા પરિવારો આ અંદાજોનો ઉપયોગ બચતનું આયોજન કરવા, લોનનું સંચાલન કરવા અને ઘર ખરીદી અથવા બાળકોના શિક્ષણ જેવા લાંબા ગાળાના પ્રતિબદ્ધતાઓનું મૂલ્યાંકન કરવા માટે કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા વિશે। તો કોઈપણ પગાર પંચના સૌથી ચર્ચિત પાસાઓમાંનો એક ફિટમેન્ટ ફેક્ટર છે। તો આ ગુણક નક્કી કરે છે કે હાલના મૂળભૂત પગારને નવા પગાર માળખામાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવે છે।
તો 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો. તો 8મા પગાર પંચ માટે બિનસત્તાવાર અંદાજો અલગ અલગ હોય છે, કારણ કે અંતિમ આંકડો આર્થિક પરિસ્થિતિઓ અને સરકારી બજેટ વિચારણાઓ પર આધારિત રહેશે. તો આ પરિબળમાં નાનો ફેરફાર પણ માસિક કમાણીને નોંધપાત્ર રીતે અસર કરે છે. તેથી જ કેલ્ક્યુલેટર ઘણી વપરાશકર્તાઓને વિવિધ પરિમાણો સમજાવવા માટે બહુવિધ દ્રશ્યોનું પરીક્ષણ કરવાની મંજૂરી આપે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ભથ્થા, ડીએ રીસેટ અને રહેઠાણની ચિંતાઓ વિશે. તો મોટાભાગના પગાર પંચ કેલ્ક્યુલેટર ધારે છે કે જ્યારે નવું પગાર માળખું લાગુ થશે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. જેમ કે અગાઉના પગાર પંચમાં કરવામાં આવ્યું છે, તો સમય જતાં ફુગાવાને આધારે ડીએમાં ધીમે ધીમે ફરીથી વધારો કરવામાં આવે છે. તો આ રીસેટ ક્યારેક પ્રારંભિક સુધારા પગારની અપેક્ષા કરતાં ઓછો દેખાઈ શકે છે. તો ભલે મૂળભૂત પગાર વધે, ઘરભાડું ભથ્થું એ બીજો મહત્વપૂર્ણ ઘટક છે. તો ખાસ કરીને મેટ્રો અને મોટા શહેરોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટે ભાડા ખર્ચમાં તીવ્ર વધારો થતાં એચઆરએ ટેક હોમ પગારનો મુખ્ય ભાગ બનાવે છે. તો 8મા પગાર પંચ હેઠળ એચઆરએ દરમાં કોઈ પણ સુધારો સરકારી કર્મચારીઓ માટે ઘર ખરીદવાની ક્ષમતાને સીધી અસર કરે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો અને અર્થતંત્ર પર અપેક્ષિત અસર. તો પેન્શનરો પગાર પંચના સુધારાથી પ્રભાવિત મુખ્ય જૂથ છે. સુધારેલા પગાર ધોરણો કાલ્પનિક પગાર નિર્ધારણ તરફ દોરી જાય છે, જેના પરિણામે પેન્શનની રકમ વધુ થાય છે. તો અંદાજિત કેલ્ક્યુલેટર અંદાજો પણ નિવૃત્ત લોકોને ભવિષ્યના ખર્ચનું આયોજન કરવામાં અને ઘરના બજેટને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. તો વ્યાપક સ્તરે ઊંચા પગાર અને પેન્શન ગ્રાહક ખર્ચમાં વધારો કરે છે, જે સ્થાનિક બજારો અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપે છે. તે જ સમયે સરકારે પગાર અને પેન્શન પરના ઊંચા ખર્ચનું સંચાલન કરવું જોઈએ, જેનાથી પગાર પંચના નિર્ણયો દરમિયાન નાણાકીય સંતુલન એક મહત્વપૂર્ણ વિચારણા બની શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આગળ શું છે. તો હાલમાં 8મા કેન્દ્રીય પગાર પંચની ઔપચારિક રચના કરવામાં આવી નથી. તો ભૂતકાળના અનુભવને આધારે સામાન્ય રીતે પગાર પંચની જાહેરાત તેમની ભલામણો રજૂ કરવા અને વાસ્તવિક અમલીકરણ વચ્ચે નોંધપાત્ર અંતર હોય છે. તો જ્યાં સુધી સત્તાવાર સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી પગાર કેલ્ક્યુલેટર અનૌપચારિક માર્ગદર્શન સાધનો તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખશે. તો કર્મચારીઓ અને પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેલ્ક્યુલેટરના પરિણામોને ફક્ત સૂચક તરીકે ગણે અને ફક્ત અંદાજિત આંકડાઓના આધારે મોટા નાણાકીય નિર્ણયો લેવાનું ટાળે મિત્રો. ત્યારબાદ જોઈએ તો અંતિમ વિચારો. અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન 8મા પગાર પંચનું કેલ્ક્યુલેટર એક મદદરૂપ આગાહી સંસાધન છે, જ્યારે તે સત્તાવાર સરકારી સૂચનાઓનું સ્થાન લઈ શકતું નથી. તો તે કર્મચારીઓ અને પેન્શનરોને સંભવિત પગાર અને પેન્શન પરિસ્થિતિઓને અગાઉથી સમજવાની મંજૂરી આપે છે. તો જેમ જેમ ચર્ચાઓ વિકસિત થાય છે અને સત્તાવાર નિર્ણયો જાહેર થાય છે, તેમ તેમ આ અંદાજો ધીમે ધીમે પુષ્ટિ થયેલ પગાર માળખાને માર્ગ આપશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.